નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર. ગત રાત્રિના રાજુલા જાફરાબાદ પંથકને મેઘરાજાએ ગમરોળ્યા છે. ત્યારે રાજુલાના દાતરડી નજીક 5 ખેડૂતો ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. એનડીઆરએફની ટીમ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. છેલ્લા 30 કલાકથી ફસાયેલા ખેડૂતોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા. દાતરડી નજીકથી પસાર થતી હાંડલિયા નદી અને રામતલિયા નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ગત મોડી રાત્રે 3 ખેડૂતો ફસાયા હતા અને અન્ય 2 ખેડૂતો પાણી ઓસરતા જાતે જ સાહસ કરીને નદી પાર કરી હતી. ત્યારે નદી પાર કરીને બહાર આવેલા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારબાદ તંત્રને જાણ થતાં તંત્ર દ્વારા આ ફસાયેલા ખેડૂતોને બહાર કાઢવામાં સફળતા મળી છે. જોકે રાજુલા જાફરાબાદ પંથકમાં આ 30 કલાકથી ફસાયેલા ખેડૂતોને રેસ્ક્યુ કરવામાં એનડીઆરએફ ટીમને સફળતા મળી છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા જાફરાબાદ પંથકના આવા જ અવનવા સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપને તમામ નાના મોટા સમાચારો મળતા રહે. અને સાંજે 5 વાગ્યા પછી વરસાદ શરૂ થયો, એટલે રાતે ધીમો ધીમો આવ્યો અને ત્યાર પછી રાતે 4 વાગ્યા પછી એટલો બધો વરસાદ પડ્યો તો કોઈ દસ જ નહોતી ઉઠતી. અને મારી જોડે દાદા હતા ત્યાં ઊભા. અમે કાકો દીકરો બે કાલના આમનામ થઈ. કોઈ ખાવા પીવાની કોઈ વસ્તુ નહીં. ચા આવી હતી, છોકરાએ અહીંથી બાટલી ફગાવી, પછી અમે ચા પીધી. હા, કાલના ભૂખ્યા તરસ્યા. કેટલું પાણી આવી ગયું? પાણી બહુ જાજુ, લગભગ 250-300 વીઘામાં પાણી. અહીંથી 3 કિલોમીટર સુધી રાબડા સુધી પાણી. હા, રાબડા સુધી નકરું પાણી જ દેખાય. आखिर रात पानी बच्चे पसार करी? हाँ, आखिर रात हमें हमारी टीम जो है ये अमरेली में डिप्लॉयड थी, तो एसडीएम राजूला जो हैं उनकी तरफ से हमें कॉल आया था कि 3 विलेजर्स ये दातारेडी गांव में जो ज़्यादा पानी भरने की वजह से वो वहाँ पे ट्रैप्ड हो गए थे, तो उनको रेस्क्यू करने के लिए हमें बताया गया था. तो उसी को रेस्क्यू करने के लिए हम आए हैं और हमारी टीम ने सक्सेसफुली तीनों विलेजर्स को है रेस्क्यू कर दिया है. और आप देख ही रहे हैं कि नदी का जो फ्लो होता है उसमें पानी अगर ज़्यादा बहता है तो उसमें विलेजर्स को और गांव वालों को निकलने में आने में थोड़ी सी तकलीफ़ होती है. तो उन्हीं की हेल्प करने के लिए हमारी टीम जो यहाँ पे आई है आज अमरेली से यहाँ पे. तो ओबियसली किसी भी कार्य को करने के लिए थोड़ी डिफ़िकल्टी तो होती है. तो पानी की जो फ्लो है उसका तेज़ होने की वजह से हमें भी थोड़ा सा इसमें मुश्किल हुई है, बट हमने सक्सेसफुली तीनों को रेस्क्यू कर दिया है. सर, ये कितने घंटे से फंसे हुए थे? हमें तो जो इन्फॉर्मेशन मिली थी तो वो बोल रहे थे कि रात से ही लोग फंसे हुए थे. और हमें जब इनकी इन्फॉर्मेशन मिली है तो जैसे ही प्रशासन ने हमें बताया, हम तुरंत यहाँ पे आए हैं और हमने इनका आते ही रेस्क्यू कर लिया. सर, और कोई कॉल मिली है डिस्ट्रिक्ट में से? नहीं, अभी तक तो हमें सिर्फ इन 3 जो विलेजर्स थे, गांव वाले थे, इन्हीं को रेस्क्यू करने की हमें मिली थी. थैंक यू.